દર્શક મિત્રો હવે વાત કરીએ કે જે રીતે તમે જુઓ તો માર્કેટમાં આપણને જે મોમેન્ટમ જોવા મળ્યું આજના દિવસે જે સરસ રિકવરી આવી તો ત્રણ બ્રેકઆઉટ સ્ટોક્સ જેમ આપણે રોજ તમારા માટે લઈને આવતો હોજો તો ત્રણ સ્ટોક્સ આપણે વાત કરી લઈએ કે જેમાં સરસ ક્લોઝિંગ જોવા મળી છે અને બ્રેકઆઉટ સરસ આવ્યું છે. પહેલો સ્ટોક્સ વાત કરવા માંગીશ તો એ છે OFSS એટલે કે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. સ્ટોક્સ તમે જુઓ તો જે રીતે આપણને ક્લોઝિંગ જોવા મળી છે તો સ્ટોક્સ તમે નજર કરો. પહેલાં તો આજના દિવસની કેન્ડલ તમે જો અરે તમે જોશો તો બહુ જબરદસ્ત કોન્ફિડન્સ જોવા મળે છે. બોસ તમે જોયો તો આપણે છેલ્લા 2 દિવસથી કોન્ફિડન્સ છે. તો આ લાલ કેન્ડલ તમે જે જોઈ રહ્યા છો ને જે હેમર કેન્ડલ બની છે એ પણ તમે જો એક બહુ સરસ છે. અને જ્યારે પણ આવી રીતે કન્ટિન્યુ નેગેટિવ કેન્ડલ બનવી એક હેમર કેન્ડલ બનવી અને પછી પોઝિટિવ કેન્ડલ બનવી મીન્સ કે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે ટેમ્પરરી એક બોટમ બનવાના પ્રયત્ન જોવા મળી આવ્યો છે. સો જે રીતે ચાર્ટ સેટઅપ જોવા મળ્યું છે અને જે રીતે કેન્ડલ આજની કેન્ડલ તમે જોશો ઓલમોસ્ટ ફૂલ બોડી કેન્ડલ છે. બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બની છે 10 ડેમાં ઉપર છે અને હાયર ઉપર ક્લોઝિંગ છે. ઇટ મીન્સ કે આવા સ્ટોક્સમાં કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે અને આઈટી સેક્ટર પણ તમે જો આજે ફેવરમાં હતું માર્કેટમાં બચાવનારું સેક્ટર હતું કોઈ તો એ હતું આઈટી એટલે કે OFSS એટલે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. આ 5 સ્ટોક્સ છે કે જેને આપણે એક ક્લોઝિંગ બહુ સરસ છે તો આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ અહીંયાથી જો વાત કરવા માંગીશ તો એ છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ તમે જુઓ તો બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે. આપણે યાદ છે સવારે ઇન્ટ્રાડે ગેમમાં મેં આ સ્ટોક્સ પસંદ કર્યો હતો. મેં તમને કીધું કે ટેકનિકલી સ્ટોક્સ બહુ મજબૂત છે અને આપણને એક તેજી પોસિબલ છે. માર્કેટ તમે જુઓ જ્યારે નિફ્ટી 300 પોઈન્ટ તૂટી મિડકેપ તમે જુઓ 2% તૂટ્યું સ્ટીલ તમે જુઓ તો સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં આજે બહુ સરસ તેજી આવી હતી કારણ કે ટેકનિકલી સ્ટોક્સ બહુ મજબૂત હતો. તો આપણે ઇન્ટ્રાડે ગેમમાં પણ આ સ્ટોક્સ પસંદ કર્યો હતો. અગર તમે જો અમને સાંભળ્યા હોત તો તમને જરૂરથી એક ફાયદો થયો. હવે અહીંયા તમે જો મેં મહત્વનું રેઝિસ્ટન્સ એરિયાની વાત કરી હતી 17,800 કે જે ટચ કરવા જશે રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂર્ણ થશે. 17,800 ટચ બી કર્યું અને એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે અને એક બિગ હેમર કેન્ડલ બની છે. હાયર ઉપર ક્લોઝિંગ અહીંયા પણ છે. તો હજુ પણ આ સ્ટોક્સમાં મોમેન્ટમ બહુ સરસ જોવા મળી શકે. તો આ પણ સ્ટોક છે જે જરૂરથી તમે ધ્યાન પર રાખજો. બીજી જો વાત કરવા માંગીશ તો લાસ્ટ સ્ટોક છે અને એ છે ટોરેન્ટ પાવર. ટોરેન્ટ પાવરમાં પણ તમે જુઓ તો અહીંયા આજની દિવસનું કેન્ડલનો કોન્ફિડન્સ બહુ આવે છે સરસ. તમે જો છેલ્લા 2 દિવસ સર અહીંયા એક ડોજી કેન્ડલ બની મીન્સ કે માર્કેટ એક સ્ટેબલ થવાનો પ્રયત્ન કર્યો અને પછી હવે આજે તમે જુઓ તો એ જે એરિયા હતો 1440 આજુબાજુ સ્ટોકે સપોર્ટ લીધો અને ત્યાંથી સ્ટોકમાં જે મોમેન્ટમ આવી અને અહીંયા ડે હાઈ ઉપર ક્લોઝિંગ અહીંયા પણ બિગ હેમર કેન્ડલ બની છે એટલે કે બહુ સરસ મોમેન્ટમ જોડે છે. મેં જે પહેલાં જે ઉપર જે બોક્સ ડ્રો કરીને એક ગેપ છે અને ગેપ તમારું પૂરું થાય છે 1585. તો ચાન્સીસ છે કે જે રીતે આજે ક્લોઝિંગ જોવા મળી છે તો 1585 વાળો જે ગેપ છે એ ફિલઅપ કરવાના પ્રયત્નો આપણને ટોરેન્ટ પાવરમાં જોવા મળી શકે. તો ત્રણેય સ્ટોક્સ આપણે જેમ વાત કરી ટોરેન્ટ પાવર, સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ એટલે કે OFSS ત્રણેય સ્ટોક છે કે જેમાં ક્લોઝિંગ બહુ સરસ છે. તો ત્રણેય સ્ટોક છે કે જેને તમે વોચલિસ્ટ ઉપર જરૂરથી એડ કરી લેજો. આમાં મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે.